ચાલો આજે આપણે ઇન્ડક્શન મોટરની કામગીરીને સમજવા માટે એક બહુ જ રસપ્રદ ગ્રાફિકલ ટૂલ વિશે જાણીએ. આ કોઈ સાધારણ ચાર્ટ નથી, પણ એન્જિનિયરો માટે એક એવો નકશો છે જે મોટરની આખી કહાણી આપણી સામે મૂકી દે છે. આ ખરેખર એક મોટો સવાલ છે, ખરું ને? એવું કેવી રીતે બને કે માત્ર 2 સિમ્પલ ટેસ્ટથી મોટર વિશે બધું જ જાણી શકાય? એની તાકાત, એનો ટોર્ક, એની એફિશિયન્સી, બધું જ? બસ આજના આ વિશ્લેષણમાં આપણે આ જ કોયડો ઉકેલવા જઈ રહ્યા છીએ. સારું, તો આપણે આને કેવી રીતે સમજીશું? સૌથી પહેલાં 2 મુખ્ય ટેસ્ટ જોઈશું, પછી એના ડેટા પરથી ડાયગ્રામ બનાવીશું અને છેલ્લે સમજીશું કે આ ગ્રાફિકલ રીત આટલી ઉપયોગી કેમ છે. ચાલો શરૂ કરીએ. ચલો શરૂઆત કરીએ મોટરની સૌથી સાદી સ્થિતિથી, એટલે કે જ્યારે મોટર પર કોઈ જ ભાર ન હોય અને એ એકદમ મુક્તપણે ફરી રહી હોય. આને કહેવાય છે નો લોડ કન્ડિશન. તો આ ટેસ્ટનો મુખ્ય હેતુ શું છે? સીધી વાત છે, આપણે એ જાણવા માંગીએ છીએ કે જ્યારે મોટર કોઈ કામ નથી કરતી ત્યારે એ કેટલી વીજળી વાપરે છે. આનાથી આપણને એના ફિક્સ્ડ લોસ એટલે કે ઘર્ષણ અને મેગ્નેટિક ફિલ્ડને કારણે થતા નુકસાનનો અંદાજ મળે છે. હવે જુઓ, અહીં આપણે વાસ્તવિક આંકડાઓનો ઉપયોગ કરી રહ્યા છીએ. આ વોલ્ટેજ, કરંટ અને પાવરની કિંમતોને પાવર ફેક્ટરના સૂત્રમાં મૂકીને આપણે આપણા ડાયાગ્રામ માટે પહેલો અને સૌથી જરૂરી ખૂણો શોધી રહ્યા છીએ. અને આપણને પરિણામ મળ્યું 81.69 ડિગ્રી. યાદ રાખજો, આ માત્ર એક આંકડો નથી, પણ આપણા ડાયાગ્રામનો પાયો છે. એ બતાવે છે કે જ્યારે મોટર ખાલી ફરે છે ત્યારે કરંટ વોલ્ટેજથી કેટલો પાછળ છે. આ આપણા નકશા પરનો પહેલો લેન્ડમાર્ક છે. હવે વારો છે એકદમ ઊંધી પરિસ્થિતિનો. જો નો લોડ એટલે સંપૂર્ણપણે મુક્ત, તો બ્લોક્ડ રોટર ટેસ્ટ એટલે મોટરને સંપૂર્ણપણે સ્થિર કરી દેવી. આ ટેસ્ટમાં શું થાય છે? આપણે રોટરને ફરતો અટકાવી દઈએ છીએ, જાણે કે મોટર ચાલુ થતી વખતે કોઈ બહુ જ ભારે વજન ઉઠાવવાનો પ્રયત્ન કરી રહી હોય. આનાથી આપણને મોટરના વાઇન્ડિંગમાં થતા કોપર લોસ અને બીજી કેટલીક ટેકનિકલ બાબતોની જાણકારી મળે છે. અહીં પણ એ જ પ્રક્રિયા છે. આપણે ડેટાને સૂત્રમાં મૂકીશું. પણ એક વાત નોટ કરવા જેવી છે. અહીં વોલ્ટેજ ઘણો ઓછો છે, કેમ કે રોટર લોક છે. એટલે જો ફૂલ વોલ્ટેજ આપીએ તો કરંટ બહુ જ વધી જાય. આ ગણતરી આપણને ડાયાગ્રામ માટે બીજો નિર્ણાયક ખૂણો આપશે. અને આ રહ્યો આપણો બીજો ખૂણો, 64.30 ડિગ્રી. બસ, આ સાથે આપણું ડેટા ભેગું કરવાનું કામ પૂરું થયું. હવે આપણી પાસે એ 2 મુખ્ય આંકડા છે જેની મદદથી આપણે મોટરનો આખો પરફોર્મન્સ મેપ તૈયાર કરી શકીશું. સારું, તો હવે આપણી પાસે 2 જાદુઈ આંકડા છે. હવે સમય છે આ ટુકડાઓને જોડીને આખી તસવીર બનાવવાનો. આ 2 ખૂણાઓનો ઉપયોગ કરીને આપણે એક એવો ડાયાગ્રામ બનાવીશું જે મોટરની આખી કહાણી એક જ નજરમાં કહી દેશે. યાદ છે ને, આપણી પાસે 2 ખૂણા હતા, 81.69 ડિગ્રી અને 64.30 ડિગ્રી. બસ આ જ 2 ખૂણા આપણા સર્કલ ડાયાગ્રામની હદ નક્કી કરશે. એ હદ કે જેની અંદર મોટરની કામગીરીની દરેક શક્યતા સમાયેલી છે. અને આ રહ્યું એ પરિણામ. જુઓ આ ડાયાગ્રામ, કેવી રીતે આપણે ગણતરી કરેલા 2 ખૂણાઓને O બિંદુથી દોરવામાં આવ્યા છે. આ 2 રેખાઓ એક અર્ધવર્તુળ બનાવે છે અને મજાની વાત એ છે કે આ અર્ધવર્તુળ પરનો દરેક પોઈન્ટ મોટરની એક અલગ ઓપરેટિંગ સ્થિતિ દર્શાવે છે. આ ડાયાગ્રામ ખરેખર તો મોટરની એનર્જીનો એક હિસાબ કિતાબ છે. આઉટપુટ લાઇન એટલે કે OA એ મોટરનું ઉપયોગી કામ દર્શાવે છે. ટોર્ક લાઇન એટલે કે OE એના ફરવાની તાકાત બતાવે છે. જ્યારે EE' અને EF જેવી રેખાઓ ગરમીના રૂપમાં વેડફાતી ઊર્જા બતાવે છે. અને FD એ નિશ્ચિત નુકસાન છે, જે આપણે પહેલા ટેસ્ટથી શોધ્યું હતું. પણ સવાલ એ છે કે આ બધી મહેનત શા માટે? આ ડાયાગ્રામ ફક્ત એક ડ્રોઈંગ નથી, એનાથી ઘણું વધારે છે. ચાલો સમજીએ કેમ. ટૂંકમાં કહીએ તો આ ડાયાગ્રામ એક સંપૂર્ણ ડાયગ્નોસ્ટિક રિપોર્ટ જેવો છે. કોઈપણ એન્જિનિયર આ ગ્રાફ પર કોઈપણ પોઈન્ટ પસંદ કરીને એ ચોક્કસ લોડ પર મોટરનો આઉટપુટ, ટોર્ક, એફિશિયન્સી અને પાવર ફેક્ટર જેવી ઘણી બધી વસ્તુઓની આગાહી કરી શકે છે, અને એ પણ મોટરને ખરેખર ચલાવ્યા વગર. અને આ જ આ પદ્ધતિની સૌથી મોટી ખાસિયત છે.
બે સાદા, ઝડપી અને ઓછા ખર્ચાળ ટેસ્ટના આધારે આપણે મોટરનો એક એવો પરફોર્મન્સ મેપ બનાવી શકીએ છીએ જેના માટે કદાચ બીજા ઘણા જટિલ અને સમય માંગી લે તેવા ટેસ્ટ કરવા પડે. તો આ આપણને એક મોટા સવાલ પર લાવીને મૂકે છે. જો એન્જિનિયરિંગમાં એક સાદો ડાયાગ્રામ આટલી બધી ઊંડી માહિતી આપી શકતો હોય, તો વિજ્ઞાન અને ટેકનોલોજીના બીજા કયા ક્ષેત્રોમાં આવા વિઝ્યુઅલ ટૂલ્સ છુપાયેલા રહસ્યોને ખોલી શકે છે? આ એક વિચારવા જેવો પ્રશ્ન છે, નહીં?